નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે અમરેલી શહેરમાં ફાયર ટેન્ડર માર્ચ નીકળી હતી। તારીખ 14 એપ્રિલથી તારીખ 20 એપ્રિલ સુધી ફાયર સર્વિસની ઉજવણી થઈ રહી હોય ત્યારે આ વીકની ઉજવણી સન 1944માં મુંબઈ ડોકયાર્ડ ખાતે ફાયરમાં શહીદ થયેલા જવાનોના માનમાં મનાવવામાં આવે છે। સાથોસાથ ગત 4 દિવસ પૂર્વે ગાંધીનગર ખાતે સિલિન્ડર બ્લાસ્ટમાં પણ એક ફાયરના જવાન શહીદ થયા છે ત્યારે તેઓને પણ શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને તેઓની શહાદત થકી વધુને વધુ ફાયર એન્ડ સેફટી બાબતે અવેરનેસ ફેલાય તેવા પ્રયત્નો થાય તે માટે સરકાર દ્વારા સપ્તાહને ફાયર સર્વિસ વીક જાહેર કરવામાં આવેલ છે। આ કાર્યક્રમ અંતર્ગત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી ખાતે વિવિધ આયોજનો કરવામાં આવે છે। ત્યારે સવારે હિરકબાગ ફાયર સ્ટેશન ખાતે ફાયર ટેન્ડર માર્ચ નીકળી હતી। અમરેલીના મુખ્ય માર્ગો થઈ શહીદ સ્મારક રાજકમલ ચોક શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા હતા। તેમજ ફોરવર્ડ સર્કલ પાસેના સિનિયર સિટીઝન પાર્ક ખાતે શહીદોને વંદન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનની અંદર અમરેલી જિલ્લાના નાગરિકોને ફાયર વિભાગથી પરિચિત થવા માટેનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થશે। સામાન્ય ધોરણ જો આગને પ્રાથમિક તબક્કામાં રોકી લેવામાં આવે તો તેને મોટી બનતી અટકાવી શકાય હોય તેમ છે અને પ્રાથમિક ધોરણે કેવી રીતના રોકવી તે માટેની સમજ પણ આ એક્ઝિબિશન થકી પ્રાપ્ત થશે। ફાયરના વિવિધ પ્રકારના સાધનો લગાવવામાં આવતા હોય છે પરંતુ તેને કેવી રીતના ચલાવવા જોઈએ અને તેનાથી શું ફાયદો થશે તેનું પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। સાથોસાથ નવી જનરેશન ડેવલપ થઈ રહી છે ત્યારે તેઓમાં અવેરનેસ આવે અને ફાયર એન્ડ સેફ્ટીથી પરિચિત થાય તે માટે વિવિધ સેલ્ફી પોઈન્ટો પણ ઊભા કરવામાં આવ્યા છે। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। તારીખ 14 એપ્રિલથી 20 એપ્રિલ અર્થાત ફાયર સર્વિસ વીક 1944ની અંદર મુંબઈ ડોકયાર્ડ ફાયર ખાતે શહીદ થયેલા જવાનોના માનમાં મનાવવામાં આવતા સપ્તાહ અંતર્ગત માનનીય રિજિયનલ ફાયર ઓફિસર સાહેબશ્રીની આગેવાની હેઠળ આજરોજ અમરેલી શહેર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ અમરેલી શહેરની જનતા તેમજ જિલ્લાની જનતાને ફાયર સેફ્ટીની અવેરનેસ આવે તેવા શુભ આશયથી એક રેલી માર્ચ કરવામાં આવી હતી। આ માર્ચ અંતર્ગત હિરકબાગ ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ટેન્ડર માર્ચ નીકળી શહીદ સ્મારક ખાતે આવી શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તેમજ આજ રોજ સાંજે 5 વાગ્યાના સુમારે સિનિયર સિટીઝન પાર્ક ફોરવર્ડ સર્કલ ખાતે એક એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવેલું છે। જે એક્ઝિબિશન થકી સમગ્ર જનતાની અંદર ફાયર સેફ્ટી બાબતની અવેરનેસ આવે અને લોકો વધુને વધુ ફાયર સર્વિસ સાથે પરિચિત બને તેવા પ્રયત્નો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે।